વલસાડના માછીમારો પરત ફર્યા. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કલેક્ટર અને વહીવટી તંત્રે ભવ્ય સ્વાગત કર્યું. રોજગારી અર્થે 70 થી વધુ માછીમારો ગયા હતા. યુદ્ધના ભયાનક માહોલમાં ઈરાનમાં ફસાયા હતા. કેન્દ્ર સરકારના સફળ પ્રયાસોથી તેઓ વતન પરત ફર્યા છે. પરિવારજનોમાં ખુશી અને આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા. પીએમ મોદી અને એસ જયશંકરનો આભાર વ્યક્ત કર્યો હતો. 28 ફેબ્રુઆરીના દિવસે અચાનક બોમ્બ ધડાકા થયા. અમારે દરિયામાં કામ કરતું જીપીએસ કંપાસ બધું કમ્પ્યુટર બંધ થયા. ને પછી અમે કિનારે આવીને બેઠા તો પછી ખબર પડી કે ઈરાનમાં લડાઈ ચાલુ થઈ ગઈ છે. બધી જગ્યાથી ઈરાન ઉપર બોમ્બની વરસાદ વરસતી હતી. અમે ગભરાઈને 1 મહિના ઘરે રૂમમાં બેઠા. હવે અમારી મુસીબત એ હતી કે અમારાથી દરિયામાં ગયા હોય, કેમ કે હોર્મુઝની ખાડી પણ મેન સેન્ટર લડાઈનું બનાવ્યું. તો એમ્બેસી અમને 3 ટાઈમ જમવાના આપે, તકલીફ તો કોઈ નહીં પડી. ગવર્મેન્ટ એટલી બધી અમારા માટે એટલી બધી મહેરબાની કરી કે અમને 2 કદમ ચાલવા બી નહીં પડી. એક હોટલમાંથી બીજી હોટલમાં શિફ્ટ થાય તો લક્ઝરી તૈયાર. હાલત બહુ અમારી ખરાબ હતી. અમે એમ્બેસીને કોન્ટેક્ટ કર્યો. પહેલા તો આપણા અહીંયા વલસાડમાં આપણા ધવલભાઈ સાંસદને કોન્ટેક્ટ કર્યો. એટલે આગળની પ્રોસેસ માટે અમે એમને ફોન કર્યો. અમે ગત 28 તારીખે અર્મેનિયા જવા માટે નીકળેલા. અહીંથી પછી અમને ખબર પડી કે ભારત સરકાર બધી સુવિધા આપે છે. અમને જે અર્મેનિયા જવા માટે જે બસનો ખર્ચો, ત્યાં હોટલમાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધું આપણે કેન્દ્ર સરકાર અને આપણી રાજ્ય સરકાર દ્વારા બધું અમને રાહત મળી. અને અમને એમ કેમ ઘરે લાવ્યા એ બદલ અમારો ખૂબ બધા અમારા માછીભાઈઓ તેમજ અમારા માછીભાઈઓના પરિવાર તરફથી સૌને અમારા અહીંયા અમારું સ્વાગત કર્યું. એ બધા અમારા માછી સમાજના સભ્યો બધા અહીં ભેગા મળેલા, અહીંયા વલસાડના આપણા બધા સભ્યો, મંત્રીઓ બધાને અમારો ખૂબ આભાર. તો વડોદરામાં ચૂંટણી